ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 69 પરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે ચાંદખેડા ખાતે વણકર સેવા સંઘ ચાંદખેડા દ્વારા જે લાઇબ્રેરી ભોજનાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તો આ વખતે આ પ્રસંગે એક સારું શુભ કાર્ય પણ તમે કરી શરૂઆત કરી છે. કે આજે મારી સમક્ષ જે છે આપનો પરિચય અને આનો ઉદ્દેશ એના વિશે જરા કહેશો. નમસ્કાર, જય ભીમ. 66માં પરિનિર્વાણ દિન બાબા સાહેબના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આજે વણકર સેવા સંઘ જ્ઞાન ભવનમાં વાંચનાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા અને આજે સંપન્ન થયું છે. હવે જ્ઞાન ભવનમાં વાંચનાલય આજના જમાનામાં શિક્ષણ એટલી તાતી જરૂર છે કે વિદ્યાર્થીઓને વાંચવા માટે જગ્યા નથી, એટલા માટે આવી એક સ્થળ અમે ઊભું કર્યું છે કે જ્યાં વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરે અને અહીંયા આવીને જે આગામી સમયમાં જે પરીક્ષા હોય છે એની તૈયારીઓ કરે. વણકર સેવા સંઘ 2014થી આ કાર્ય કરી રહ્યું છે. આજે એ પહેલાં કાર્યક્રમો સામાજિક ને એ બધા કામ થતા હતા, પણ શિક્ષણનું કાર્ય ઓછું થતું હતું. પણ હવે આ શિક્ષણના ક્ષેત્રમાં અમે પ્રગતિ કરવા જઈ રહ્યા છીએ અને પહેલું મિશન અમે આજે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે. મહાનુભાવો આવેલા શિક્ષણ જગતના, એમના થકી આજે વિદ્યાર્થીઓ માટે, સમાજના વિદ્યાર્થીઓ માટે વાંચનાલયનું ઉદ્ઘાટન કર્યું છે. ધન્યવાદ. આજે આ ઉદ્ઘાટન પ્રસંગે તમે આપનો પરિચય અને કોને અહીંયા આમંત્રણ આપ્યું અને તમારો મુખ્ય ઉદ્દેશ છે કે સમગ્ર જાતિ માટે એના વિશે કહેવા પડશે. नमस्कार, वणकर सेवा संघ सहमंत्री श्री परेश कुमार जी सुतरिया. नम्रता मान देती है और शिक्षा ज्ञान देती है. આ મિશન આધારિત આજે વાંચનાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ સમારોહમાં હતો. એમાં હેમંતકુમાર શાહને ઉદ્ઘાટક તરીકે બોલાયા હતા. અમારા ખ્યાતનામ બિલ્ડર શ્રી રમેશભાઈ મકવાણા સાહેબને પણ અમે આમંત્રિત કરી અને આ શિક્ષણને બળવત્તર બનાવવા માટે જે VSSએ જે આ સ્તુત્ય પગલું ભર્યું છે એને મારા હાર્દિક નમન. અને યુવા વર્ગને અત્યારે જે કોમ્પિટિશન એક્ઝામો જે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેરું સ્થાન આપણા યુવાનો અને વિદ્યાર્થીઓ મેળવે. અહીંયા આ વણકર સેવા સંઘ એવી એક સંસ્થા છે કે જે કોઈપણ જ્ઞાતિના ભેદભાવ વગર ચાલતી આ સંસ્થા છે. અને અમે હમણાં 750 ડઝન ચોપડા છપાયા હતા. એ ચોપડા પણ કોઈપણ પ્રકારની જાતિ જોયા વગર આ સંસ્થાએ એ તમામ વિદ્યાર્થીઓને ચોપડા સુપરત કર્યા છે. એટલે આવું અનેરું કામ વણકર સેવા સંઘ ચાંદખેડા કર્યો છે. એ બદલ હું તમામ ટ્રસ્ટીઓનો, પ્રમુખ મંત્રીશ્રીનો અને દાતાઓશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, આપનો પરિચય. જય ભીમ. અને આપ આ સંસ્થામાં જે પ્રવૃત્તિ હું ડાયાભાઈ પરમાર, ટ્રસ્ટી અને આ સંસ્થાના સહશિક્ષણ મંત્રી તરીકે કામ કરું છું. આ સંસ્થા 2014થી કાર્યરત છે અને ખાસ કરીને સમાજના નીચલા વર્ગને કામમાં આવે, દરેક સમાજને, એના માટે નીચે 3 હોલ બનાવવામાં આવ્યા છે અને ઉપરના 2 હોલ શિક્ષણના કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આજે તમે જે ચાલુ કરી ભોજનાલય, એમાં ચાંદખેડા સાથે સાથે અમદાવાદ કે કોઈ બીજા વિદ્યાર્થીઓને આમાં તમે ભોજનાલયમાં સામેલ કરી શકો છો? એ માટે અમદાવાદમાં ચાંદખેડા, મોટેરાની આજુબાજુના વિસ્તારોના વિદ્યાર્થીઓને અમે અહીંયા વાંચનાલય, બહારના વિદ્યાર્થીઓ એટલા માટે નથી આવી શકતા, એમને રોકાવવું પડે. અમે હવે હોસ્ટેલની વ્યવસ્થા કરી નથી. આગામી સમયે હોસ્ટેલમાં વ્યવસ્થા કરી. પણ હા, પરીક્ષા આપવા માટે જ્યારે બહારથી વિદ્યાર્થીઓ આવે ત્યારે એમને રહેવા માટે અહીંયા અમે પૂરેપૂરી સગવડ કરવાની છે. ખાવાનું, રહેવાનું, બધી અહીંયા વ્યવસ્થા કરવાના છે બહારના વિદ્યાર્થીઓ. અમારા મહેશભાઈ પ્રભાકર એ બહુ એક્ટિવ છે અને બહુ વર્ષોથી એમનો સામાજિક પ્રવૃત્તિ કરે છે, એમનો બહુ સારી પરિચિત છે. એમને કહીશ કે આજે આ જે વાંચનાલયનું ઉદ્ઘાટન કર્યું એમાં આપનો અનુભવ અને આપણે વાલીઓને તો આપણે વિદ્યાર્થીઓ વાલીઓને શું કહેવા માંગો એના વિશે કહેશો? હવે સાહેબ, આ વણકર સેવા સંઘ સંસ્થા છે એ શરૂઆતથી હું આ સંસ્થામાં છું. 2014થી આ સંસ્થાનું સ્થાપન થયેલું છે. તો અમે આ છેલ્લા 10-11 વર્ષમાં ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. સામાજિક એકતા સમૂહ લગ્ન કરેલા છે. કોરોનામાં અમે બધાને કીટ પણ વેચેલી છે. લગભગ 13
2.5 લાખની. પછી હમણાં ધાનેરામાં 2017માં પૂર આવ્યું ત્યારે પણ અમે શું કહેવાય કે 4 ટ્રક ભરી અહીંયાથી બધો કરિયાણું લઈએ. ત્યાં જે પૂરગ્રસ્ત લોકો હતા એ લોકોને અમે આ સંસ્થા તરફથી સહાય કરી હતી. ત્યારે ધાનેરામાં અમે ગયા તો ત્યારે ત્યાંના લોકો અમને કહેતા કે સરકાર હજુ પહોંચી નથી અહીંયા, પણ આ વણકર સેવા સંઘ સંસ્થા ચાંદખેડા અમારા ત્યાં પહોંચી છે, એટલે અમને કે તમને વણકર સેવા સંઘ સંસ્થા પ્રત્યે અમને માન છે. એટલે સાહેબ આ સંસ્થા દરેક પ્રકારના કામ કરે છે. પછી અમે નક્કી કર્યું કે અમારા ક્લાસીસ ચાલતા હતા સાહેબ ઘણા ટાઈમથી. અમે 3-4 વર્ષ ક્લાસીસ સતત ચલાવ્યા. અમારે લાખ રૂપિયા જેવું રેન્ટ ભરવું પડતું હતું અને જગ્યા પણ નાની પડતી હતી બાળકોને, વિદ્યાર્થીઓને. એટલે પછી અમારા 2023માં નવી બોડી આવી. નવી બોડીમાં અમારા હાલના જે પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ અને મહામંત્રી શ્રી મોતીભાઈ પાટણવાળા, આમની નીચે જે બોડી તૈયાર થઈ એ બોડીએ નક્કી કર્યું પ્રથમ મિટિંગમાં કે ભાઈ આપણે ચાંદખેડામાં એક આપણું ભવન બનવું જ જોઈએ, શિક્ષણ ભવન બનવું જોઈએ. આ રીતે ત્યાં આગળ એક ધ્યેય નક્કી કર્યું. એ પછી જે ટહેલ નાખી અમે સમાજની વચ્ચે, તો સમાજે પણ અમને સહજ સ્વીકાર્યા અને અમને ખોબે સમાજે દાન પણ આપ્યું. આજે આ 5 થી 7 કરોડનું ભવન બન્યું છે તો એ સમાજના સહયોગથી બન્યું. અમારા સમાજના જે શ્રેષ્ઠીઓ છે, અહીંયા જે સમાજના મોટા બિલ્ડરો છે, એ લોકોના સાથ સહકારથી આ ભવન શક્ય બન્યું. અમારા પ્રમુખ સાહેબ તો સમજો કે પ્રમુખ અને મહામંત્રી સાહેબ ખડે પગે ઊભા રહેતા, પણ સાથે અમારી આ સમગ્ર ટીમ એ પણ એમની સાથે ખડે પગે ઊભી રહી અને છેલ્લા 1.5 વર્ષની અંદર અમે આ 5 માળનું ભવન તૈયાર કરી દીધું છે. આજે આ ભવનની અંદર 4થા માળે પુસ્તકાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પુસ્તકાલય સમગ્ર સમાજના બાળકો માટે, કોઈ એક કાસ્ટ માટે નથી, અનુસૂચિત જાતિમાં આવતી તમામ કાસ્ટ, એવો અધર કાસ્ટ, દરેક માટે અહીંયા આ ભવનના દ્વાર ખુલ્લા રહેશે. અને જે કોઈ આર્થિક રીતે સમજો કે નબળા હશે તો એવા વિદ્યાર્થીઓને અમે કદાચ એમની ફી નહીં પણ લઈએ અને એમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમે એમને અહીંયા શિક્ષણનું કાર્ય પૂરું કરશું. હાલ પૂરતું અમારે અહીંયા વાંચનાલયની વ્યવસ્થા છે. આજુબાજુ સાબરમતી, મોટેરા, ચાંદખેડા, ઝુંડા, અડાલજ ત્યાં સુધીના તો વિદ્યાર્થીઓ અહીંયા વાંચવા આવશે જ, પણ ગ્રામ્ય વિસ્તારમાંથી બી વિદ્યાર્થીઓ આવે, અહીંયા રહે અને વાંચન કરે એ માટેની અમારી ભવિષ્યમાં બધી એ રીતની તત્પરતા છે. અમારું એવું કોઈ આયોજન ચાલી રહ્યું છે. એટલે ભવિષ્યમાં પણ અમે 1-2 મકાન લઈ અહીંયા એક હોસ્ટેલ બનાવવાના છીએ, જેમાં બહારના વિદ્યાર્થીઓ, નબળા વિદ્યાર્થીઓ, ભણવામાં હોશિયાર હોય એવા તમામ વિદ્યાર્થીઓને અમે રાખીશું, એમને જમાડીશું, એમને સુવાડીશું અને એમને અહીંયા વાંચને થશે. અને જ્યાં ક્યાંય એ લોકો કદાચ કોઈ કોલેજમાં જતા હશે તો એ કોલેજમાં પણ એમનું સ્ટડી થાય. એ પ્રકારનું અમારું આયોજન ભવિષ્યમાં છે. આજે વણકર સેવા સંઘ ચાંદખેડા જે સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહી છે, એમાં સંસ્થાના તમામ તો હોદ્દેદારો ઉપસ્થિત રહે, પોતાની મહેનત કરે, પણ એનો મુખ્ય આધાર છે એ દાતાઓ પર છે. તો દાતાઓના દાન સિવાય કોઈ શક્ય બનતું નથી. તો દાતા વિશે કહીશ કે જનની જન તો ફક્ત જન કો દાતા કો શું, નહીં તો રહેજે મોજણી મત ગુમાવીશ. દાતાઓના આજના પ્રસંગે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કે આ 5 માળનું જે ભવન છે એના માટે જે દાતાઓએ યોગદાન આપ્યું છે અને તમામ સંસ્થાના તમામ લોકો તમે ખડે પગે રહી અને આ 5 માળનું ભવન અને પણ રોડથી ચાંદખેડા બિલકુલ નજીક જે બનાવ્યું છે એ બદલ આખી ટીમ મનુભાઈના, પાટણવાડી આપના, આપ સહમંત્રી તમામના, આ કમિટી પ્રભાકરભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ પાઠવું છું. એની સાથે સાથે જો વિદ્યાર્થીઓના વાલીઓને હું એક જ સૂચન કરું છું કે જો આ લોકો આટલું મહેનત કરી અને જો આ ટેસ્ટ આ પ્રવૃત્તિ કરી રહી હોય, આ વચનાલયની અંદર પણ સાહેબ કેટલા ચોરસવાનો પ્લોટ ચાલ્યો, કેટલા 24 એટલું સરસ કે કેટલા વિદ્યાર્થીઓની અંદર ભાગ લઈ શકે? 100 વિદ્યાર્થીઓની અંદર લાઇબ્રેરીમાં વચનાલયમાં ભાગ લઈ શકે અને અભ્યાસ કરી શકે. આજે શાંત વાતાવરણ પણ એવું સરસ છે. એનું વાતાવરણમાં જોવા જઈએ તો બિલકુલ વાતાવરણ એવું કે શાંત, કોઈ પણ અવાજ નહીં. તો તમામ વાલીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ જે છે, જે છોકરાઓ શિક્ષણ મેળવ્યું છે, મહેનત કરી છે અને આ પરીક્ષાઓ આપે છે, એ લોકોને મારી આગ્રહભરી વિનંતી છે કે જો આ ભવનની અંદર અહીંયા આ લાઇબ્રેરી ખુલે તો આ લાઇબ્રેરીની શરૂઆત કરી છે. હવેથી અહીંયા કોઈ પણ વિદ્યાર્થી હોય તો ઘરે બેસી ગયા સિવાય આ લાઇબ્રેરીનો લાભ લેવા સમગ્ર વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ હું સૂચન કરું છું કે તમારા પોતાના બાળકોને અહીંયા મોકલજો અને શિક્ષણ મેળવે. એ શિક્ષણ મેળવવા થકી તમે હિંમત રાખજો. આપણે નિરાશ થવાની જરૂર નથી. ચોક્કસ નોકરી મળે છે, મહેનત કરો તો
તો એની સફળતા ચોક્કસ મળે છે. તો સર્વને વિનંતી છે કે તમે પણ વાલીઓ તરીકે તમારા બાળકોને તમે અહીંયા મોકલો, વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે, શાંતિથી પહોંચે, અહીંયા પહોંચીને પણ ઘરે જઈને પણ અભ્યાસ કરે, કારણ કે અત્યારે કોમ્પિટિશન ઘણું બધું એ વધી ગયું છે. તો અહીંયા વાંચનાલયમાં વાંચવાની સાથે સાથે તમે ઘરે પણ મહેનત કરો, એક જ લક્ષ્ય રાખો અર્જુનની માફક કે બાણ છે એનાથી એને માસ્ટરી વિધવી, એવી રીતે તમે જો ધ્યેય રાખશો ને તો ચોક્કસ સફળતા તમને મળશે. આજે મને એ વોઇસ ઓફ ગાંધીનગર તંત્રીશ્રી બાબુભાઈ મિસરવાળાને અહીંયા મને આમંત્રણ આપ્યું, એ બદલ આપનો તમામ કમિટીઓનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભીમ, જય ભારત. અને આપ મહેશભાઈ તમામ ટીમ છે. જી, તમે અમારું તમારો ખૂબ ખૂબ આભાર, મીડિયાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આ ચોપડા છે ને ભાઈ, આ બધા ઉઠા